જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લ્યો અમારે આમાં ચાલુ છે વરસાદ. યારના આમને એક મહિનો માથે થયો, 1 મહિનો ને 1-2 દી. 16 તારીખે અમારે અહીંયા વરસાદ થયો હતો, વચમાં 2 દી નહોતો થયો. જોઈ લ્યો, હરામીનો દીકરો. હરામીનો દીકરો જ્યાં નત ત્યાં જ આવું નથી માદર શોધને, અને ત્યાં વરહવું એવારને જોઈ લે. આમ ખેતરમાં પાણી ગયા, માંડવીને હવે તો મંડી પીરી પડવા. બનાસકાંઠામાં એવારના અમારે શાર્દુલભાઈનો ફોન હતો, ચાઇલેજ બનાવે નહીં એને મકાઈનું વાવવું હોય તો કે રમભાઈ અમારે અહીંયા સાટો નથી, અમારે અહીંયા ગામોના ગામ ડૂબાડી દઈએ. અમે હરામીનો દીકરો એમ જ છે, ગામના ગામ ડૂબાડી દઈએ અમારે અહીંયા. હરામીનો દીકરો અહીં ગામના ગામ ડૂબાડી દે. કેમ કે આમાં પ્રજા રાજા બધા ચંડાર હોય ને એટલે આમ થાય. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે કે ભાઈ તમારો રાજા અને પ્રજા બેય ખરાબ હોય ને તોય કે હું ક્યાં વરહાવું ને વરહાવ્યા રાખું, વરહીને કાંઈ ન થવા દો, ન વરહાવું ને સૂકું પાડીને કાંઈ ન થવા દો. એટલે એવું છે ને આમ અમારે 100 વર્ષ વરસાદ નથી થયો ને એવો વરસાદ પડે. આ ચાલુ જ છે, આમ વરે ઘડી ધીરો પડે, બાકી બંધ જ નથી થતો. હજી તો ગાજે ને વીજે ને એમ. કાલ થોડો ધીરો પીડ્યો તો એટલે આજ તો એવી નહીં ચાલુ પ્રોગ્રામ. એટલે એવું ગીતાજીમાં લખે એમ કે કંઈક આકર્ષણ કરું અને ન વર, અને કંઈક કાંઈ ન હોય ને કે ધબધબાવી નાખું. જોઈ લે આમ કાર ડબાંગ થઈ ગયા બધા. એટલે આપણા આમાં પાપ હોય, કેમ કે આ બધાને કોઈને અટાણે ગાયું કે બરધું કે ઘોડા કે ખેતી કે કોઈને ગમતી જ નથી. બધાને ઓફિસમાં બેસીને રૂપિયા કમાવા પડે, ભલે ને ગમે એવા ધંધા કરવા પડે, ગમે એ કરવું પડે. પણ એમાં એક ગરીબ ને એક સીધા માણસના ગાડીઓ કરો ને એટલે તમારી આખી બાજી પલટી નાખે. કારણ કે તમને એમ થતું હોય કે અમે હોશિયાર છે, બુદ્ધિવાળા હોય ને ફલાણાની ગાડીઓ કરી નાખીએ, પણ એ તમારો ગાડીઓ થાય ને તે તમને ખબર પડે. એટલે આમ ભગવાન ભિખારી ન હોય. એટલે આ આપણો જ વાંધો આપણો જ છે. કારણ કે આપણે અહીંયા ભેહું ટ્રેક્ટરું જ અમારી કોરે રાખે. કોઈને ગાય નથી પોહાતી, બળદ નથી પોહાતા, ઘોડું નથી પોહાતું, પંખી નથી પોહાતું, કૂતરું નથી પોહાતું. કૂતરાય રૂપિયા આવે તો રાખે હરામીને દીકરા, બાકી ન રાખે. કૂતરાય વેસે ને ધંધો કરી લે. એટલે આમ બોરી મારે. પછી આમાં લીલા ભેરું હુંકું બરતું હોય. કારણ કે તમે અત્યારે ગમે ત્યાં જાઓ, ઓલા ચનેડા ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર ભેહું બાયુને એ જ એને બાયુને ભેહું ગરે વાતું હોય. ભેહું રોકડા આવે, માણા મારવાના પૈસા આવે. ગાયુમાં બરધુમાન ઘોડામાન પરબારા ના આવે. આવે એ તમારું કોઈ દી ખાઈ એ દુનિયાના. એટલે એવું હા જો ભાઈ આ માંડવી આપણે ભારી છે પણ વરસાદ બાકી વગર. આ માંડવી એક જ આવી નગતીની સીજ છે કે અમારી કોરા થાય. બાકી આમાં બાજરો, જવાર કે મકાઈ કે કપા કે એડા કે કાંઈ પણ હોય તો અમારી જમીનમાં પૂરું થઈ જાય, જાતા જ રહી, હળી જાય. પણ આ માંડવી થોર જેવી આવે એટલે આ ન જાય. આવું હે ભાઈ. જો હવે તો આ બંધ રહ્યા તો સારી વાત છે. વિડીયો આમ બન્યા રહેજો. આપણે આમ 2-3 દેશનું હોય વિડીયો બનાવીને મૂકશું. કોઈને જવું હોય ને વિદેશ તો એવું હોય. જોઈ લે આમ ખેતરું ભર્યા, ખેતરું ભર્યા પાણીના. એના પાણીને ખેતરું ભર્યા અહીંથી આમ જાય ત્યાં કાં રસ્તાઓમાં, ત્યાં કાં રસ્તાઓમાં બધા પાણી જ વયા જાય. કાયમ એવો જ વરહે આમ, તેને કે કાયમ આવો જ વરહે. જોઈ લે બધા ભરેલા જ છે. આ અમારા રસ્તાનું પાણી છે ને આ આમ રસ્તો જ જાય ગામનો. આ પાણી આમ જાય ગામનો રસ્તો. પાણી જ ગયા છે બધાને. એને કામ જોઈ લે બધા એવા ને કે પાણી જ ચાલુ રહે કાયમ. આ બધા ખેતરોના જ પાણી આવે ચાલુ જોયું છે. રૂમમાંથી આમ પાણી નીકળે. ખડ થઈ ગયું ઘણું બધું, એમાં ખડ થઈ ગયું.
ત્યાં જઈ ગયો ગોડાઉન રૂમમાં કવાટી નાખે રોગા પાછા હતા એને આમાં તો હવે કંઈક હુકાણું થોડુંક લાઇટ નથી ને એ વાંધો લાઇટ નથી એ વાંધો ભાઈ એમ ચાલુ જ છે આવી સારી વાત ને કે લાઇટ નથી લાઇટ આવે ને તો થાય ગામમાં અમે બીજા ગામમાં ખાંભોદર ગામ હે ને ત્યાં નદીમાં થાંભલા પડી ગયા છે કે કેમ કે નદીમાં થાંભલા પડી ગયા એટલે હવે નદીમાં પાણી બંધ થાય તો થાંભલા ખૂટે ગામડાવાળાઓને એવું હોય એમાં મોબાઈલ તો મોટરું ચાર્જિંગ કરી રાખે જોઈ લ્યો અમારું માતા ઊભી હોય કારણ કે અમારી આન બાન ને ત્યાં ખાલી શાન ઊભા અંદર કચકાણ છે ખરી પાણી થઈ ગયો અને કીએ એટલે હવે બહાર બાંધે ખરા બધાના રૂમોમાં જો કાલ પાછો એવો ઓળતો હતો ને ત્યાં રૂમોમાં પાણી આવતા હતા જોઈ લે અમારે નુકરાન તમે નાખ્યું ડૂસો નાખી દીધો એવું હે ભાઈ મારે તુફાન બાબુ શું કરે છે અહીંયા એવું બાંધવામાં એવી તાણ પડે ટાણ જોઈ લે હુતા એક લાંબા થઈને હુતા તુફાન જોઈ લે જવાબ નથી દેતા એટલે હમણાં બાંધીએ વહીમું લાગ્યા ને હું તો એમ ટેસ્ટથી જો આમ રૂમો બધા લીલા થઈ ગયા હવે તો બંધ થઈ જાય તો હવે જેઠ મહિને આવે ને પરવા તોય સારો ટેન્શન જાય એને આમ પાણી હે બધા વારેલી છે ન કરતા આમ હખણીના બેહે નહીં એમ હખણીના બેહે નહીં એથી રા હવે એટલો ઘણો પછી પરવા આવે ને જેઠ મહિને એટલે વજ્યું એ અમારે તેજરૂપ ખાય નકર આ લખણના પૂરીને હાથે કંઈ રહેવા નથી દીવાને હવે જો ફરવા વરે ને જેઠ મહિને જ માથા ગયું તો નવી ત્યાં દે ને કામ ય કરે ને કદાચ કામ કોઈને કરવું જ નથી તો આમ જોગાણું પીડા આવ્યા ને કે જોગાણું બધા અહીં ખાટલામાંથી રાખ્યા કે કંઈક દેવા માંડે ને આવી જાય પાણી અને અંદર એક દી અહીં છે આવું થઈ રહ્યું હતું તાતા આવી રહ્યો હવે દેવો તો ન વરે એવું હે ભાઈ પછી આમ વિદેશમાં જવું હોય તો ભાઈ ઓસ્ટ્રેલિયા ચાલુ હોય કેનેડા છે ફ્રાન્સ છે હંગરી છે એમાં ઘણામાં છે કોઈને જવું હોય તો ફોન કરજો એમ તો આપણે વિડીયો મૂકેલા છે લંડનમાં પણ છે એને લંડનમાં પણ છે ઘણું બધું છે એમ પગારું પછી એક આમાં શાંતિબેન સિસોદિયા છે અમારી બેન બા થાય ફઈના દીકરી તો એ આમાં કીર્તન ને એવા રાહડા ને એવા બધા બોલે તો એનો વજન છે 105 કિલો અને એ કીર્તનનો અવાજ છે 551 કિલોનો અવાજ છે જોરદાર એટલે એ તમે આગળ જોતા રહેજો એનો વિડીયો આપણે મૂકીએ કીર્તનને હે એની યુટ્યુબમાં ચેનલનું નામ છે સનાતન સંતવાણી તો એ પણ એમાં જોજો અને એ ખરેખર એમ તો જોયા જેવું આપણે તો મજાક કરીએ પણ સંસ્કાર આપણા સારા આપે અને સારું જોયા જેવું કોઈ બિન દીકરીઓને સુધરે એવા સંસ્કારી આપે ને કોઈક ગામડામાં રહીએ અને બહુ સારા કીર્તનને બોલે તો એ પણ જરાક આમ જોતા રહેજો ને કોઈને વિદેશ જવું હોય ને તો આપણા મોબાઈલ નંબર છે 9825505390 અને રામભાઈ સિસોદિયા ગામ કોણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને એ કીર્તન પણ આંબરા જેવા એટલે એમ સાંભળજો બોલે અવાજ બહુ જોરદાર છે તો ગામડાની રહે એટલે તે તો એમ સિટીમાં પણ દીકરી તો ગામડાની છે અવાજ પણ જોરદાર છે કીર્તન પણ ઘણા બોલે અને ઘણા જોવે એટલે તમે જોજો અને સાંભળજો ને એને પણ સપોર્ટ કરજો એટલે બોલ્યા કરે તો આમાં કંઈક છોકરીઓને છોકરાઓને કંઈક સારી બુદ્ધિ આવે એને એવા જોવે તો આપણી મેરા તો એવા કીર્તનને આપણે તો કંઈક આવતા ના આવડે બોલતા આવડે આપણે તો કંઈક કાર જાડી હોય આમાં
એમ કંઈક કંઈક કાર જાડી હોય વરસાદમાં ને ક્યાંક આડાવરાઈ હોય તો એવું છે ભાઈ. હાલો હાજળની હરીએ અને તમે જઈને પાડો હાથ એ પણ જીવતા હશે તો બોલશે અરે ન કરો કરો એ દેશે હાથ વિચોગે ના દલની વાતું